નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સેક્શન ઈ માં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કરીશું. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો ફોર્મેટ શું છે તેની વાત કરીએ તો પહેલાં તો ઓળખ આપવાનું એટલે ઇન્ટ્રોડ્યુશન. ઇન્ટ્રોડક્શનમાં શું કરવાનું તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્થળ એટલે કોઈ પણ સ્થળનું નામ બતાવવાનું. જેમ કે ચિત્રમાં ગાર્ડન દેખાતું તો ગાર્ડન એટલે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન એટલે આપણે પહેલી ખાલી જગ્યા બની જાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ. બરાબર, એટલે પહેલું વાક્ય તમે આવી રીતે લખી શકો. ડેશ એટલે ખાલી જગ્યા, ગાર્ડનની જગ્યાએ તમે કોઈ પણ જેનું ચિત્ર હોય તે લખી શકો. બરાબર, તેવી રીતે મુખ્ય વિગતની વાત કરીએ તો મેઇન એલિમેન્ટ્સ લખવાના. ધેર ઇઝ અ, બરાબર, એક વચન હોય તો ધેર ઇઝથી ચાલુ કરવાનું. ધેર ઇઝ ઇન ધ પિક્ચર એમ કરીને ચાલુ કરવાનું. અથવા બહુવચનમાં હોય, વધારે વસ્તુ હોય તો ધેર આર મેની, બરાબર, ઇન ધ પિક્ચર એવી રીતે બતાવવાનું હોય છે. એટલે કે ધેર આર, જેમ કે આ પિક્ચરમાં ધેર આર મેની ટ્રી ઇન ધ ગાર્ડન, બરાબર, અહીંયા આ ગાર્ડનમાં ઘણા વૃક્ષો છે, આ રીતે બતાવી શકો. પછી કેટલીક ક્રિયા હોય, કેટલીક વખત બરાબર, ક્રિયા બતાવવા માટે એક વ્યક્તિ હોય તો અ, ઇઝ અને આઈએનજી હોય છે. બરાબર, એટલે કે વ્યક્તિ એક સિંગલ વ્યક્તિ હોય તો એની આગળ અ લાગે અને ઇઝ, બરાબર, અને આઈએનજી લગાવવાનું. પછી જો બહુવચન હોય તો ચિલ્ડ્રન છે ધારો કે, તો ચિલ્ડ્રન આર, બરાબર, અને ક્રિયાને આઈએનજી લગાવવામાં. જો પ્લે હોય તો પ્લેઇંગ થઈ જાય. એટલે દાખલા તરીકે ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ અ બોલ. પછી કેટલીક વાર લોકેશન એટલે કે જગ્યા દેખાતી હોય છે તો આપણે એમ બતાવવું પડે કે ઇન ધ બેકગ્રાઉન્ડ, એટલે કે જો પછાડી દેખાતું હોય તો ઇન ધ બેકગ્રાઉન્ડ, બરાબર, ઉપર દેખાતું હોય તો ઓન ધ ટ્રી, પછી નીચે દેખાતું હોય એટલે ઝાડની નીચે હોય તો અંડર ધ ટ્રી. એવી રીતે આપણે લખી શકીએ. જેમ કે ઇન ધ બેકગ્રાઉન્ડ વી કેન સી, એટલે વસ્તુ પાછળ બતાવવું હોય તો ઇન ધ બેકગ્રાઉન્ડ વી કેન સી આપણે આવી રીતે લખી શકીએ. બરાબર, વસ્તુ વ્યક્તિ, બરાબર, એની નીચે હોય એટલે કે અંડર ધ ટ્રી ધેર ઇઝ અ, એવી રીતે લખી શકો. અંડર ધ ટ્રી ધેર ઇઝ અ બેન્ચ. બરાબર, તેમાં છેલ્લે શું લખવાનું? કન્ક્લુઝન. બરાબર, ધીસ પિક્ચર ઇઝ અ વેરી બ્યુટિફુલ અથવા બઝી અથવા ક્લીન. આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ. આ વાક્ય બેઠા લખી દેવાના એટલે તમને બીજી એક લીટી મળી જાય છે. બરાબર, ધારો કે અહીંયા એક ચિત્ર આપ્યું છે, આપણે તે જોઈએ. બરાબર, ક્લાસરૂમનું ચિત્ર આપ્યું છે, ધ્યાનથી જોજો. તો આપણે કેવી રીતે લખીશું આને? તો પહેલું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ, એટલે કે આ એક વર્ગખંડનું ચિત્ર છે. ધીસ ઇઝ અ ટીચર ઇન અ ક્લાસરૂમ, બરાબર, વર્ગખંડમાં એક શિક્ષક છે. ટીચર ઇઝ અ રાઇટિંગ ઓન બ્લેકબોર્ડ. શું દેખાય છે? શિક્ષક બ્લેકબોર્ડ પર લખી રહ્યા છે. પછી આપણને દેખાય છે બેન્ચ પર ઘણા વિદ્યાર્થી બેઠેલા છે તો આપણે લખી શકીએ ધેર આર મેની સ્ટુડન્ટ સિટિંગ ઓન ધ બેન્ચીસ. પછી કેટલાક વિદ્યાર્થી નોટબુકમાં લખી રહ્યા છે. સમ સ્ટુડન્ટ, કેટલાક એટલે સમ સ્ટુડન્ટ આર રાઇટિંગ ઇન ધેર નોટબુક્સ, એવી રીતે લખી શકીએ. પછી શિક્ષક માટે એક ટેબલ અને ખુરશી છે તો આપણે એમ લખી શકીએ ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ફોર અ ટીચર. બરાબર, પછી આપણે એક બારી જોઈ શકીએ છીએ તો વી કેન સી વિન્ડો ઇન ધ ક્લાસરૂમ. પછી આપણે દેખાય છે કે ધ ક્લાસરૂમ સ્વચ્છ અને સુઘડ છે તો ધીસ ક્લાસરૂમ ઇઝ ધ વેરી નીટ એન્ડ ક્લીન. પછી મેં તમને કીધું કે છેલ્લી લીટી લખી દેવાની. કઈ લખવાની? તો ધીસ પિક્ચર ઇઝ અ વેરી બ્યુટિફુલ અથવા ધીસ પિક્ચર ઇઝ અ વેરી બ્યુટિફુલ એન્ડ ક્લીન. આઈ લાઇક ધીસ પિક્ચર. એટલે સિમ્પલ મેં રિવિઝન કરું તો વાક્યની શરૂઆત કેવી રીતે કરવાની? પ્રથમ વાક્ય સૌ પહેલાં ચિત્ર જોવાનું, એને ઓળખીને પહેલું વાક્ય લખવાનું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ, એટલે ડેશ એટલે જો ગાર્ડન આવ્યું તો ગાર્ડન, ક્લાસરૂમ આવ્યું તો ક્લાસરૂમ, એવી રીતે લખવાનું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ ગાર્ડન, બગીચાનું ચિત્ર છે. પછી શું કીધું? ચિત્રમાં શું શું દેખાય છે લખવાનું. બરાબર, ધેર ઇઝ અ એક વચન હોય ને ધેર આર હોય તો બરાબર બહુવચનનો ઉપયોગ કરવાનો. જેમ કે એક્ઝામ્પલ કે ધેર આર મેની ટ્રી ઇન અ ગાર્ડન અથવા ધેર ઇઝ અ બિગ ક્લોક ઓન ધ વોલ, બરાબર, આ રીતે લખી શકો છો. શું ક્રિયા બતાવતી હોય તો ક્રિયા વર્તમાનમાં હોય તો ઇઝ, એમ ઇઝ આર આવે. જેમ કે વર્બ વટલા આઈએનજી ક્લીન. ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ અ બોલ, પ્લેઇંગ વિથ અ બોલ. અને બીજું એટલે છે બાળકો દડાથી રમી રહ્યા છે. અથવા ટીચર ઇઝ અ ટીચિંગ ઓન ધ ક્લાસરૂમ, વર્ગ શિક્ષક ભણાવી રહ્યા છે. એવી રીતે વાક્ય બનાવવાનું હોય છે. અને અંતિમ છેલ્લું વાક્ય આપણે લખી જ દેવાનું. શું? ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ એન્ડ ક્લીન ગાર્ડન, બરાબર. અથવા તમે પિક્ચર હોય તો બરાબર બ્યુટિફુલ પિક્ચર એમ લખી શકો છો. તો સિમ્પલ ફોર્મેટ યાદ રાખવાનું છે આપણે. શું? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ, બરાબર, એટલે કે સ્થળનું નામ લખવાનું. અથવા ઇન ધીસ પિક્ચર વી કેન સી, એટલે વસ્તુ એટલે વ્યક્તિનું નામ લખી દેવાનું. પછી ધેર આર મેની, કોઈ પણ વસ્તુ હોય તેનું નામ લખવાનું. ઇન ધ પિક્ચર એટલે તો તમારું ત્રીજું વાક્ય થઈ જાય. ચોથું ધ વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ લખવાનું. ઇઝ,
કોઈ ક્રિયા કરતો એટલે ક્રિયા બતાવી દેવાની, પ્લેઇંગ જે બી હોય તે, બરાબર. અને ચોથું વાક્ય, એવરીવન લુક વેરી હેપી એન્ડ બઝી ઇન ધ પિક્ચર, હેપી અથવા બિઝી લખવાનું. અને છઠ્ઠું વાક્ય, આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ, બરાબર. તો આ રીતે લખવાનું. અને બીજું શું ધ્યાન રાખવાનું, તો સ્પેલિંગમાં ભૂલ ન કરવી. જે શબ્દો સ્પેલિંગ ન આવડતા હોય તે વાક્ય ન બનાવવા જોઈએ, તે બાબત જે આવડતા હોય તેના જ બનાવવા જોઈએ. નાના વાક્યો બનાવો, અને બહુ લાંબા વાક્યોથી ગ્રામર ભૂલ થવાની શક્યતા વધી જાય છે. અને ક્રમ જાળવો, પહેલાં મુખ્ય વસ્તુનું લખો, વાત કરો, પછી આજુબાજુની વિગત લખો.